ભુજમાં ટપકેશ્વરી ખાતે સંસ્કૃત પાઠશાળા સંચાલિત હાટકેશ સેવા અને અંબિકા મહિલા મંડળ દ્વારા શ્રાવણ માસની ઉજવણી કરવામાં આવી હતી। શ્રાવણ માસ નિમિત્તે ટપકેશ્વરી ખાતે સકરાદય સ્તુતિ તેમજ મહિમન પઠન આરતી સાથે સંસ્કૃતિ વિવિધ પ્રતિજ્ઞા સહિતના કાર્યક્રમો યોજાયા હતા। આ પ્રસંગે બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા। સંસ્કૃત દિનની સાપ્તાહિક ઉજવણી સાથે પ્રતિજ્ઞા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। સંસ્કૃત પ્રચાર કચ્છમાં 100 વર્ષના આરે પોતા છીએ। સ્વામિનારાયણ મંદિર સંસ્કૃત પાઠશાળા, પછી ભુજ છઠ્ઠીબારી પાસે હાલે છે એ પાઠશાળા 1966થી હાલે છે, અને સ્વામિનારાયણ મંદિર અને માજીબાની પાઠશાળા અને મારવસીની જે પાઠશાળા ચાલતી તેને 100 વર્ષને આનંદ થાય છે કે પૂરું થાય છે। ત્યારે ગુજરાત સરકારે પણ આ વખતે સંસ્કૃત શોભાયાત્રા પણ કાઢી હતી। ત્યારે સમગ્ર કચ્છ જિલ્લામાં રક્ષાબંધનના દિવસે આપણે સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આજે ટપકેશ્વરી ખાતેથી સંસ્કૃત ભાષાની સપ્તાહનો પ્રારંભ આપણે શુભ કર્યો છે। ભુજમાં બ્રજ ગુજરાત સંસ્કૃત પરિષદ અમદાવાદ દ્વારા પ્રબોધથી કરીને પ્રાજ્ઞા સુધી પરીક્ષાઓ લેવામાં આવે છે, જેમાં હિન્દુ અને મુસ્લિમ બંને બાળકો પરીક્ષામાં બેસે છે। ભુજના શિવાનંદજી પાઠશાળામાં પણ એવા શાસ્ત્રીઓ અને શિક્ષકો થઈ ગયા છે, એને હું આજે વંદના કરું છું। પ્રાસંગિક લેખ મેં લખ્યો છે। આજે કચ્છ જિલ્લામાં જે કોયલી સાહેબે 1 રૂપિયામાં ભારતીય સંસ્કૃત સંમેલન આપી ગયા છે, તેમાં વિનામૂલ્યે 30 વર્ષથી આશાબેન સંસ્કૃતના વર્ગો ચલાવે છે, અને બચુભાઈ માસ્તર પછી મારું સ્થાન મળ્યું છે। ત્યારે ગઈકાલે પણ ગુજરાત સરકારનો કાર્યક્રમમાં અમારી જે નોંધ લેવાની એનું અભિનંદન આપું છું। બાળકો નાનપણથી સંસ્કૃતમય બને અને વર્ષમાં 2 વખત પરીક્ષા લેવાય છે, સપ્ટેમ્બર અને ફેબ્રુઆરી, જેમાં 600 વિદ્યાર્થીઓ બેસે છે। તો ભુજ નહીં, કચ્છના સરહદી વિસ્તારમાં પણ હવે સંસ્કૃતનો પ્રચાર થાય છે, એટલે સંસ્કૃત ભાષા થકી જ આપણી સંસ્કૃતિ ટકી રહેશે। વિભાકરભાઈને જે ચલાવે છે, સંચાલન કરે છે, ખૂબ સારી રીતના કરે છે વર્ષોથી। અને હું પણ નાનપણમાં 12મા ધોરણમાંથી ત્યારથી સૌથી નાની વયની વિદ્યાર્થીની રહી ચૂકી છું, અને મેં ભૂષણ સુધીનો પાઠશાળામાં અભ્યાસ કર્યો છે। ત્યારે બચુ માસ્તર હતા, એમની પાસે અભ્યાસ કર્યો છે, અને બહુ સારી રીતના કરે। સ્વામિનારાયણના સંતો બધા એમનો લાભ લે છે અને સંસ્કૃત શીખે છે। વદેતુ સંસ્કૃતમ જયતુ સંસ્કૃતમ, અને ખૂબ સારી પ્રવૃત્તિ કરે છે। અને આપણે આ દેવભાષા સંસ્કૃતને આગળ વધારવી જોઈએ, અને ખૂબ સારી બધા શીખે આપણા ભારતમાં, અને વિકાસ પામે, આપણે દેવોનો સંસ્કૃતિનો વિકાસ પામે, એવી મારી ઈચ્છા છે। બીએસએફ કુડા કેમ્પ નાગપુર લોધરાણી ગામે સાંસદ વિનોદ ચાવડા દ્વારા સરહદ પર જવાનોને રક્ષાબંધનના પવિત્ર તહેવારે રક્ષા પોટલી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી। સાંસદ વિનોદ ચાવડા દ્વારા 10 લાખ રૂપિયા કોમ્યુનિટી હોલ માટે બીએસએફ કેમ્પમાં લોધરાણી નાગપુર ગામે આપવાની જાહેરાત કરાઈ હતી। ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રતિનિધિ દ્વારા 10 લાખ રૂપિયાની કોમ્યુનિટી હોલ માટે બીએસએફ કેમ્પમાં લોધરાણી નાગપુર ગામે જાહેરાત કરાઈ હતી। બીએસએફની બહેનોએ સાંસદ વિનોદ ચાવડાને રક્ષાબંધનના પવિત્ર દિવસે રક્ષા પોટલી બાંધી હતી, તેમજ ગ્રામ નાગપુર લોધરાણીની બહેનો અને બહાર ગામથી પધારેલ બહેનો પણ જોડાઈ હતી। એકતાનગર પ્રાથમિક શાળાના તમામ બાળકોને ગણવેશ દાદા તરફથી આપવામાં આવશે તેવી જાહેરાત કરાઈ હતી। સાંસ્કૃતિક પ્રોગ્રામ અને કલ્ચર પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો। બીએસએફના જવાન દ્વારા સંદેશે આતે હૈ એ ગીત પણ ગાવામાં આવ્યું હતું। આ પ્રસંગે અંગદાનના પ્રણેતા દિલીપ દેશમુખ હાજર રહ્યા હતા, જેમણે એકતાનગર પ્રાથમિક શાળાના તમામ બાળકોને રક્ષાબંધનની ભેટ નિમિત્તે ગણવેશ આપવાની જાહેરાત કરી હતી, જે માટે શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે 84 બટાલિયનના સીઓ અનિલકુમાર યાદવ, કંપની કમાન્ડર, જી બ્રાન્ચના ઇન્ચાર્જ કંપની કમાન્ડર, જિલ્લા પંચાયતના અધ્યક્ષ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, રાપર તાલુકા ભાજપના પ્રમુખ, રાપર નગરપાલિકાના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, ન્યાય સમિતિના ચેરમેન સહિત સરપંચો, ઉપસરપંચ ઉપરાંત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ બોર્ડર ઉપર બીએસએફના જવાનો સાથે એની ઉજવણી કરવામાં આવી હતી। કુડા લોધરાણી જે આપણી બીઓપી છે, એ બીઓપી મધ્યે આજે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, સીઓ સાહેબ શ્રી યાદવ સાહેબ, આદરણીય દિલીપભાઈ દેશમુખ, સ્થાનિક આગેવાનો, લોકો અને મોટી સંખ્યામાં સમગ્ર કચ્છભરમાંથી પધારેલ સૌ બહેનો દ્વારા આજે બીએસએફના આપણા
બહાદુર જવાનોને આજે રક્ષા કવચ બાંધવામાં આવ્યું હતું અને બીએસએફના જવાન આપણા બહેનો છે, એમણે પણ અમને બધાને આજે રાખડી બાંધી હતી. અને જે આ પરંપરા 2014 પછી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમણે દિવાળી અને રક્ષાબંધન જેવા પર્વો સરહદ ઉપર જઈ કરીને આપણા જે સરહદના આપણા સૈનિકો, આપણા બહાદુર જવાનો છે, એમની સાથે રહી કરીને આવા તહેવારોની ઉજવણી થાય. એક સરહદના સાંસદ તરીકે કચ્છ જિલ્લાની અંદર પણ હું દર વર્ષે આ પ્રકારનો કાર્યક્રમ કરતો હોઉં છું અને મને આનંદ છે વાતનો કે હજારો કિલોમીટરથી દૂર આપણા દેશના જવાનો એ દેશની રક્ષા કરે છે. જ્યારે પરિવારથી દૂર છે ત્યારે એમને પોતાને એક પરિવારનો એક ભાવ થાય. એ હૃદયના ભાવથી સૌ બહેનો અને અમે સાથે મળી કરીને આજે કચ્છની અંદર રક્ષાબંધનના પર્વની આજે છેક આપણા ગુજરાતના સરહદી જિલ્લા કચ્છ ઉપર આજે એની અમે ઉજવણી કરી હતી. रक्षाबंधन हमारी वाहिनी है, 84वीं वाहिनी। आज पावन पर्व रक्षाबंधन का है और यहाँ के कच्छ के जो लोग जो आए हैं यहाँ पे, हमारे जवानों का उत्साहवर्धन जो कि सीमा पे लगे हैं भारत पाकिस्तान बॉर्डर के ऊपर जो है। और ये आज का दिन जो है, चूंकि छुट्टी की यहाँ थोड़ी समस्या रहती है, लेकिन यहाँ पर हमारे बीच ये पाकर के बहनों को राखी का जो त्योहार है, इनको अति प्रसन्नता हुई और आदरणीय जो है विनोद जी, जो माननीय एमपी हैं, यहाँ पे आए और वहाँ पे आकर के जवानों का भी उत्साहवर्धन किया, जो कि एक काबिले तारीफ है। मैं इनका दिल से और अपनी वाहिनी की तरफ से काफी भूरी भूरी प्रशंसा करता हूँ और आगे भी इनका सहयोग, चूंकि यहाँ पे इन्होंने कम्युनिटी हॉल भी बनाने का दिया है कि हम यहाँ पे बनाएंगे जवानों के लिए। तो इस तरह से जो है ये जवानों के लिए काफी जो है उत्साहवर्धक रहा, क्योंकि हमारे जवान आपको पता है सीमा पर रहते हैं और उनके लिए एक बहुत शुभ अवसर है कि ऐसा लग रहा है कि भाई बहन यहाँ पे इकट्ठा होकर के अपना जो है ये त्योहार को बहुत अच्छी तरह से मना रहे हैं। जो छोटी मोटी समस्या है उसमें मेन जो है पानी की समस्या है, जिसको हमने अवगत कराया एमपी साहब को कि साहब ऐसे पानी की समस्या है, अभी रोड का भी थोड़ा सा इसका रिपेयर होना है, इसके बारे में बताया। फिर यहाँ पे एक जैसे यहाँ पे थोड़ी भीड़ हो जाती है तो कम्युनिटी हॉल टाइप का हो, जिसमें कि गांव के लोगों को भी फायदा हो, हमें भी फायदा हो। तो उस तरह की जो चीजें हैं, छोटी छोटी चीजें, एक दो चीजें और पॉइंट है उनसे डिस्कस करना है, उनको अकेले में उन्होंने बताया कि आप डिस्कस करिएगा। तो इस तरह की जो छोटी मोटी समस्या है जो हमारे जवान फेस कर रहे हैं, वो जो है अपना हम इनका जो है वो करेंगे और इस तरह से हमारी बात हुई है। थैंक यू। आज अहींया रक्षाबंधनનો કાર્યક્રમ ઉજવાય, ભાઈ બહેનનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન. અહીંયા આપણા શાસન સભ્ય વિનોદભાઈ ચાવડાએ અહીંયા રક્ષાબંધનનો કાર્યક્રમ રાખ્યો છે. ઉડા બીએસએફ કેમ્પ જે દેશને રક્ષા કરે છે જવાનો માટે, એ રાખડી બાંધીને ભાઈ બહેનનો ઉત્સવ મનાવવામાં આવ્યો છે. હા, એક અને કલાકાર હતા અને રાસ ગરબાનો પ્રોગ્રામ રાખ્યો હતો. બધાએ મન મૂકીને રમ્યા છે અને અનેરો અવસર જોવા મળ્યો. બહુ સરસ મજા આવી. આવો આજનો દિવસનો બહુ આનંદ અને ભુજથી નખત્રાણા 50 કિલોમીટરનો રસ્તો ભારે વરસાદમાં ધોવાતા આ માર્ગ અગાઉ જર્જરિત હતો, હવે વધુ જર્જરિત બન્યો છે. ઠેર ઠેર ખાડા પડતા આ રસ્તો કોઈ મોટો અકસ્માત સર્જે તે પહેલા મરામત કરવા ઉગ્ર માંગ ઉઠી છે. બે ટોલ નાકા ધરાવતો આ માર્ગ મોતના કુવા જેવો ભયજનક બન્યો છે. જીએસઆરડીસી વિભાગ જેની કચેરી ભુજમાં નથી, ગાંધીનગર મુખ્યમંત્રી હસ્તક આવે છે, તે કચેરીના હુકુમત હેઠળ આ રસ્તો નવો બનાવવા 4 મહિના પહેલા સરકારે 900 કરોડ 57 લાખ રૂપિયાની માતબર ગ્રાન્ટ ફાળવી છે, પણ ફાઇલ આગળ વધતી નથી. ભુજ અબડાસાના ધારાસભ્યોએ અનેક વખત જિલ્લા તાલુકાની સંકલન બેઠકમાં પ્રશ્ન ઉઠાવ્યો છે, પણ નથી ઝાડ કટિંગ થતી કે નથી ખાડા પૂરાતા. આ ખાડાના લીધે 2 થી 3 લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. માનકુવાથી નખત્રાણા 40 કિલોમીટર માર્ગ હાઈવે હોય તેવું લાગતું જ નથી. ડાકડાઈથી સામોત્રા અને દેશલ પરથી દેવપર સુધી અનેક ખાડા છે જે મોતને નોતરે છે. વાહન ચાલકો માટે આ માર્ગ માથાનો દુખાવો છે. ડામરનું નામો નિશાન મિટાવતા રસ્તામાં ક્યારે મરામત થશે તેવા સવાલો લોકો પૂછી રહ્યા છે. વાહન ચાલકો અગાઉ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ પાસે રજૂઆત કરી હતી અને આ બાબતે ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરાઈ હતી. વાહન ચાલકો કહે છે કે દેશલ પરથી નલિયા એક્સપ્રેસ રોડ સારો છે, ત્યાં કોઈ ટોલ નાકું નથી, અને નખત્રાણાથી નારાયણ સરોવર રોડ સારો છે, ત્યાં પણ કોઈ ટોલ નાકું નથી. જ્યારે ભુજથી નખત્રાણા 50 કિલોમીટરમાં 2 ટોલ નાકા હોવા છતાં રસ્તો ખરાબ છે. આ નિગમનો રસ્તો છે, જ્યારે આ બંને રસ્તા માર્ગ મકાન વિભાગમાં આવે છે, તો નિગમ પાસેથી આ માર્ગ લઈને માર્ગ મકાન વિભાગને આપવો જોઈએ અને ટોલ ટેક્સ પણ બંધ કરવા જોઈએ તેવી વાહન ચાલકો માંગ કરી છે.
ટૂંકમાં રસ્તો તાકીદે નવીનીકરણ પામે તે માટે લોકો ઉગ્ર આંદોલન કરે તે પહેલા સરકાર તાકીદે કામગીરી કરવી જોઈએ તેવી બુલંદ માંગ ઉઠી છે. ભુજ નખત્રાણાનો જોઈએ તો આ 73 રોડ છે આપણો ભુજથી નખત્રાણા, એનામાં અવારનવાર રજૂઆત ખૂબ જ કરી છે, પણ એ રોડમાં હજી ખાડા બાડા જેવા જોઈએ એવા પૂર્યા નથી. તો એના માટે આજ પણ મિટિંગ હતી અમારી કલેક્ટર સાહેબ ગૃહ, પહેલાં સંકલનમાં પણ રજૂઆત કરી છે. એના સિવાય અત્યારે દયા પરથી નાણસોર વચ્ચે કનોજ પુલ કહેવાય, એ પુલ મોટો તૂટી ગયો છે. તો અત્યારે ગાડીઓ નાણસર કોટેસર 3 મહિનો છે, મોટી લક્ઝરીની જઈ નથી શકતી, નાની ગાડી ચાલુ છે. એના માટે કાલે જ રજૂઆત કરી અને સચિવ શ્રી ગાંધી સાહેબ અને મુખ્યમંત્રીના મુખ્ય સચિવને બળી આપ્યો લેટર, અને અહીંયાથી આપણે પીડબ્લ્યુડી નાઈ સાહેબ દ્વારા દેવાનો એ 65 લાખ રૂપિયા પાસ થયા. એટલે ટેમ્પરરી ડાયવર્ઝન મથરના જેમ તાત્કાલિક શરૂ થઈ જશે. બાકી જે પુલિયા અમુક પાસ થયા છે એનું કામ ચાલુ છે. બાકી જ્યાં જરૂર છે એ સરકારે ખૂબ જ દીધા છે, અને હજી પણ જ્યાં ડેમેજ છે એ તાત્કાલિક થઈ જાય એના માટે અમારા પૂરેપૂરા પ્રયત્નો છે. નિરોણાથી આપણે લોરિયાથી નિરોણા બેબર જે પાસ થયો છે એ પણ કામ હમણાં એજન્સી દ્વારા થોડોક થઈ ગયો છે, જે બીજો બાકી છે એ તાત્કાલિક થાય એ પણ અમે પૂરેપૂરા પ્રયત્ન કરીએ છીએ. એના પછી પ્રશ્ન ઘણા બધા ઇલેક્ટ્રિક થાંભલા છે જે ચોમાસામાં નમી ગયા, જૂની લાઈનો છે, ઇલેક્ટ્રિકનું ક્યાં ડીપી છે, તો એ બધી રજૂઆત કરેલી છે અને વહેલી તકે થઈ ગયા કામ એના માટે એ લોકો ખાતરી આપતા હોય. બે ડેમ તળાવ એના પણ જે પાસ થયેલા છે એ અમારું કામ એવાનું છે ગામ લોકો એનામાં ધ્યાન દે કામમાં, કારણ કે સરકારી પૈસા આપણા પૈસા છે, કામ વારે ઘડી થતા નથી. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખૂબ કામ કરે છે, તો ડેમ તળાવમાં માથે રહી અને સારા કામ થાય એના માટે ધ્યાન આપે. કોઈ પંચાયત ઓફિસ હોય, આંગણવાડી હોય, સ્કૂલ હોય, કોઈ પણ હોય સરકારી કામો એનામાં જે ગામ આવતું હોય નજીક એ ધ્યાન રાખી સરપંચો, ઉપસરપંચ, ગામના આગેવાનો, તો એ કામ સારા થાય અને ક્વોલિટી પણ સારી થાય. એના માટે આપણે બધાની ભલામણ છે અને થોડું ધ્યાન રાખે એવી મારી બધાની ભલામણ છે. પશુપાલકની વાત કરીએ અત્યારે તો કણકુસાની એની રસીના ઇન્જેક્શન છે એ પણ ભલામણ કરી છે. દવા અમુક ઓછી હોય છે ઘેટા બકરાની, તો એની પણ દરખાસ્ત કરી છે કે જલ્દી એમને મળે, જેનાથી માલધારી માટે આજે એક બકરી પણ 10,000ની જે મોટી વસ્તુ છે. તો જે તે રજૂઆત આવે છે ખેડૂતની હોય કે જે આવે છે એ સરકારમાં અમે રજૂઆત કરીએ છીએ. ખાતરનો અત્યારે મોટો પ્રશ્ન છે, યુરિયા ખાતરનો, તો કાલે જ રાઘવજીભાઈ પટેલ સાહેબને ભેરો તો મારા 3 તાલુકામાં બિલકુલ ઓછું આવ્યું છે, તો એમને ખાતરી આપી છે કે ટૂંકા ટાઈમમાં જલ્દી આવી જશે ખાતર, એવું મને વિશ્વાસ દીધો છે. ધીંગી મેઘમહેર પછી આ તાલુકામાં શ્રાવણી પર્વની શૃંખલા શરૂ થઈ છે. શનિવારે રાત્રે પાટીદાર વસ્તીવાળા ગામોમાં પસંદનું લાગણી ભર્યું પર્વનું ઢોલ ડબુકી ઉઠ્યા છે. ઠેર ઠેર ગોપી ગીત દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને આવકારવા સજ્જ છે. નખત્રાણાના પાટીદાર અગ્રણી ચંદુભાઈ પટેલે કહ્યું હતું કે નખત્રાણા ઉપલોવાસ લક્ષ્મીનારાયણ મંદિર, મધ્ય વિભાગ સત્યનારાયણ ચોક અને નવાવાસ લક્ષ્મીનારાયણ મંદિરે શનિવારથી વીર પસલીનું પર્વ ઉમંગભેર ઉજવાય છે. રવિવાર રાત સુધી ચાલુ રહેશે. રક્ષાબંધનની આસ્થાભેર ઉજવણી થશે તો નાગપાંચમ, રાંધણછઠ, શીતલા સાતમ અને જો વરસાદની વધુ છકી આવશે તો આઠમનો પર્વ બંને દિવસ ઉજવાશે. ગોકુળ આઠમમાં મટકી ફોડ યશોદા માતાને લઈ આવવામાં આવશે. વાસુદેવનું આગમન, રાસ ગરબા સહિતના કાર્યક્રમો યોજાશે. વીરપસલીના 1 મિનિટ બાળકો માટે ગેમ યોજાશે. તાલુકાના વિથોણ, વિરાણી, દેવપર, કોટડા, જડોદર, બથલ, નેત્રા, નાગવીરી, રામપર, દેવીસર વગેરે ગામોમાં વિદેશથી વસતા પાટીદારો માદરે વતન તરફ આવતા ગામડા ધબકતા થયા છે. રોનક આવી છે. શ્રાવણી પર્વ આવતા પાટીદારો અન્ય ઘર, ખેતર, વાડીના કામકાજ પણ પતાવે છે અને શ્રાવણી માસમાં હિસાબ કિતાબ પણ આપવાના હોય છે. બીજી તરફ 15મી ઓગસ્ટ તહેવારનો ઉત્સાહ જોવા મળતો નથી જેટલો શ્રાવણી પર્વનો રંગ દેખાય છે. સ્વામિનારાયણ મંદિરે હિંડોળા દર્શન યોજાય છે. દુડમ ટેકરી ખાતે આવેલ દશામાના મંદિરે પણ મહાઆરતી સહિતના કાર્યક્રમોથી ભાવિકોની ભીડ જોવા મળે છે. રક્ષાબંધન પર્વ મેઇન બજારના વેપારીઓ રાખડી સહિતની ચીજવસ્તુઓથી સજ્જ છે. મીઠાઈની દુકાને જાણે વેપારીઓ પેડા સહિતનો સ્ટોક રાખવામાં મશગુલ છે. કપડાના વેપારીઓ પણ અવનવા વસ્ત્રોથી દુકાનો સજાવી છે. તાલુકામાં શ્રાવણી પર્વનો રંગ તમામ મોરચે છવાયેલો છે અને લોકો આ તહેવારો ઉમંગભેર ઉજવશે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
કચ્છના પ્રવેશદ્વાર આડેસર પોલીસ સ્ટેશન આવેલા ભીમાસર ગામે એક સૌહાર્દપૂર્ણ અને પર્યાવરણ પ્રેમી કાર્યક્રમ હેઠળ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બોર્ડર રેન્જ આઈજી ચિરા કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગવાના માર્ગદર્શન હેઠળ આડેસર પોલીસ સ્ટેશન દ્વારા એક પેડ માં કે નામ હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જે વિસ્તાર એવરીગ્રીન હેઠળ આવરી લેવામાં આવશે. આ આયોજન પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ પોલીસ સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ખાસ કરીને દરેક પોલીસ કર્મચારીઓએ પોતાના માતાના નામની તકતી સાથે વૃક્ષારોપણ કર્યું હતું, જેના માતૃવંદન અને સંસ્કાર જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. વૃક્ષોને સુરક્ષિત રાખવા માટે પિંજરા પણ તૈયાર કરી ફિટ કરવામાં આવ્યા હતા, જે રાષ્ટ્રીય ધ્વજના ત્રિરંગી રંગોથી સજ્જ હતા. લોકોમાં દેશભક્તિ અને પર્યાવરણ પ્રત્યેના ભાવને વધુ ઊંડા બનાવવા તેમજ પોતાના માતા પિતાનો આદર અને સન્માન કરે તેવી ભાવના સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે વૃક્ષ વાવો જીવન બચાવો જેવા સૂત્રોચ્ચાર સાર્થક કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ પર્યાવરણ જાગૃતિ માટે એક અસરકારક પગલું સાબિત થયું છે. સાથે પોલીસે કાયદો અને વ્યવસ્થા જ નહીં પણ પર્યાવરણ જાળવણી માટે પોતાની સક્રિય ભૂમિકા નિભાવી હોવાનું ફરી એકવાર ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પ્રસંગે ભીમાસરના સ્થાનિક ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કચ્છના સ્થાનિક ઉમેદવારો જેમણે પીટીસી અને બીએડની તાલીમ લીધી છે, તેઓએ વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. આ રજૂઆત બાદ આમ આદમી પાર્ટીના કચ્છ ઝોન પ્રભારી સંજય બાપટે સરકાર, કચ્છના સાંસદો, ધારાસભ્યો અને વહીવટી તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે સરકાર સામાન્ય અને ગરીબ બાળકોને શિક્ષણ આપવા માંગતી જ નથી. જો સરકાર પાસે શિક્ષકોની ભરતી કરવાની ત્રેવડ ન હોય તો માનદ વેતનમાં કામ કરવા તૈયાર કચ્છના સ્થાનિકોની ભરતી કરો. કચ્છની અંદર પ્રાથમિક શાળાઓની અંદર, માધ્યમિક શાળાઓની અંદર શિક્ષકોની ઘટ બાબત વર્ષોથી આ નમાલી સરકાર માત્ર તાયફાઓ કરે છે. પ્રવેશોના નામે વિદ્યાર્થીઓને લઈ આવ્યા અને દફતર આપ્યા અને આ કર્યું ને બેટી પઢાઓ ને બેટી પઢાઓ ને જેવા કંઈક નારાઓ સાથે માત્ર ને માત્ર તાયફાઓ કરવાનું કામ કર્યું. કચ્છની અંદર શિક્ષકોની ઘટ છે, સરકારને ખબર છે. ઘણી બધી સંસ્થાઓ આગળ આવી, વિરોધ પક્ષ, રાજકીય પક્ષ, અનેક લોકોએ આ બાબતની રજૂઆતો કરી. શિક્ષા માટે ભિક્ષાના કાર્યક્રમો પણ અમે કર્યા કે તમારાથી જો શિક્ષકોને ના આપી શકાતો હોય પગાર તો અમે ભિક્ષા માંગીને પણ આ શિક્ષા આપવા માટે તૈયાર થયા છીએ. ત્યારે ફરી એક વખત બીએડ અને પીટીસી થયેલા તાલીમાર્થીઓ, જેને તાલીમ લીધેલી છે એવા યુવાનો, એવા પ્રવાસી શિક્ષકો તરીકે જેણે આગળ કામ કરી ચૂક્યા છે, એવા આજ કચ્છનું ઋણ ચૂકવવા માટે તૈયાર થયા છે કે અમને વેતન આપો. અમે માનદ વેતનની અંદર પણ કચ્છનું ઋણ ચૂકવી અને અમારા બાળકો, કચ્છના બાળકો છે એનું ભવિષ્ય સુધારવા માટે કામ કરીશું. સામાન્ય અને ગરીબ વર્ગના બાળકો માત્ર ને માત્ર સરકારી પ્રાથમિક શાળાઓની અંદરથી જ શિક્ષણ મેળવી અને એનો આગળની જે 7 પેઢી છે એના માટે કામ કરી શકતા હોય, ક્યાંક સરકારી નોકરી મેળવી શકતા હોય, ક્યાંક ઉદ્યોગોમાં કામ કરી શકતા હોય, ક્યાંક પોતાના ઉદ્યોગો ઉભા કરી શકતા હોય. પરંતુ નમાલી સરકારે માત્ર તાયફાઓ કર્યા અને અત્યાર સુધી શું કર્યું તો કે ગરીબ અને વંચિત હતા સામાન્ય વર્ગના જે લોકો છે એને માત્ર ને માત્ર નીચે દબાવવાના, ગુલામી તરફ લઈ જવાના જ કામ કરે. કરો તાયફા. અને જો તમે અત્યારે આજે માનદ વેતન આપવા માટે બીએડ અને પીટીસીના જે લોકો તૈયાર થયા છે એને જો માનદ વેતન આપીને પણ જો ના રાખી શકતા હો, જિલ્લા પંચાયતની અંદર પણ એવા ભંડોળ હોય છે, એ ભંડોળમાંથી માનદ વેતન આપો અને ના આપી શકતા હો તો અમે ભિક્ષા માંગીને ચૂકવશું. પરંતુ અમારા કચ્છના બાળકોના ભવિષ્ય માટે શિક્ષકોની જે ઘટ છે, શિક્ષકોની ઘટ પૂરી કરો. અને જો ન કરી શકતા હો તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો. હવે તો અતિરેક થઈ ગયો છે. એટલે આ અતિરેકના કારણે અને જે અહીંયા આગળ સ્થાનિક બેઠા છે, સત્તા પક્ષની અંદર બેઠેલા નમાલા નેતાઓ, સાંસદથી કરી ધારાસભ્ય અને જિલ્લા પંચાયત ચૂંટાયેલા, શિક્ષણ ક્ષેત્રે કામ કરતા માત્ર ને માત્ર દેખાડો કરવા કરતા આપણા બાળકોના ભવિષ્ય માટે પણ કંઈક વિચારો. કેટલો સમય આ રીતે આપણા બાળકોના ભવિષ્ય સાથે તમે છેડછાડ કરતા રહેશો? હજી શું એ લોકોની પેઢીને ખતમ કરી નાખવી છે? આવનારા સમયમાં કોઈ બાળક અહીંયા શિક્ષણ લે જ નહીં, સાક્ષરતા એને મળે જ નહીં. એવા જ પ્રયત્નો કરવા છે તો એ વાત કરી દો તો અમને ખબર પડે. તો અમે અમારી રીતે કોઈ અન્ય સંસ્થાઓ દ્વારા બાળકોના શિક્ષણ માટે આગળ આવી અને આ જે માનદ વેતન મેળવવા માટે જે તૈયાર થયા છે, પીટીસી અને બીએડ થયેલા લોકો, એને અમે માનદ વેતન આપી એને ચાલુ કરીએ. એક વખત સરકાર ના પાડી દે કે અમારામાં ટપણિયા નથી, અમે નહીં કરી શકીએ, તો અમે તૈયાર છીએ. ભુજ શહેરમાં આવેલા ટાઉન હોલ ખાતે નલિયાવાસી વૈષ્ણવ સમાજ દ્વારા રવિવારે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મૂળ નલિયામાં અને છેલ્લા કેટલાય સમયથી ભુજમાં સ્થાયી થયેલા સમાજના લોકો મળીને એકબીજા પ્રત્યે સહભાગી થયા હતા. આ કાર્યક્રમ અંગે મૂળ નલિયાના અને
છેલ્લા 20 વર્ષથી ભુજમાં વસવાટ કરતા મુકેશ ભટ્ટે જણાવ્યું હતું કે નલિયાના 300 જેટલા પરિવારો ભુજ સહિત અન્ય જિલ્લાઓમાં વસવાટ કરી રહ્યા છે. આ પરિવારો દ્વારા દર વર્ષે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે આ વર્ષે પણ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. વધુમાં કહ્યું હતું કે સ્નેહ મિલન કાર્યક્રમની સાથે અમારા વડીલ મુરબ્બી ખેંગારજી જાડેજાને 80 વર્ષ પૂર્ણ થતા અસિદ્ધિ અમૃત એટલે કે 80 વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તો છેલ્લા 10 વર્ષથી બાળકોના અભ્યાસાર્થે ભુજમાં સ્થાયી થયેલા અજય જોશીએ જણાવ્યું હતું કે ભુજ સહિત જિલ્લા બહાર વસતા પરિવારો પોતાના વતન નલિયા ગામની ચિંતા કરી રહ્યા છે. નલિયામાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે વંચિત છે, સારી સુવિધાઓ પણ નથી. નલિયાના પરિવારોની યોગ્યતાને ધ્યાનમાં રાખીને અન્ય જિલ્લાઓમાં સ્થાયી થયા છે. ત્યારે આ તમામ પરિવારો એકબીજાને મળી શકે અને તેઓ એકબીજા સાથે પરિચિત થઈ શકે તે માટે આવા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં સારા નરસા પ્રસંગોમાં સહભાગી થવા ઉપરાંત સુખ દુઃખમાં સહયોગ આપવા સહિતના બાબતો અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યું હતું. અમે દર વર્ષે નલિયા વાસી ભુજ નિવાસી એવા અમારા જે પરિવારો છે 300 પરિવારો એનું દર વર્ષે અમે સ્નેહ મિલન રાખતા હોઈએ છીએ અને એના ભાગરૂપે આ વર્ષે પણ આજે અમારું આ સ્નેહ મિલન છે. અને એની સાથે સાથે અમારા વડીલ મુરબ્બી શ્રી ખેંગારજીભાઈ જાડેજાને 80 વર્ષ પૂરા થતા એમને અમે અસિદ્ધિ અમૃત એટલે 80 વર્ષની જે શુભેચ્છા છે એ શુભેચ્છા પાઠવવાનો પણ આજનો કાર્યક્રમ રાખેલ છે. સ્નેહ મિલન એટલે અમે અમારા ગામના બધા જ પરિવારો એક સાથે દર વર્ષે વર્ષમાં 2 વખત મળતા હોઈએ છીએ. બધા જ સંપૂર્ણ પરિવાર સાથે ખૂબ જ નિખાલસતાથી, જેને અમે કચ્છીમાં મેળાઓ પણ કહીએ છીએ, કે એ રીતે અમે વારંવાર એકબીજાની સાથે મળીએ, એકબીજાના પરિચયમાં રહીએ. કોઈના ધંધા બિઝનેસ કે બીજી રીતે કોઈને તકલીફ હોય તો સારા નરસા પ્રસંગોમાં પણ સૌ પરિવારો અમે એકબીજાની સાથે રહી અને એકબીજાના દુઃખમાં સહભાગી અને સુખમાં પણ સહભાગી બનતા હોઈએ છીએ. ઘણા બધા એવા પરિવારો છે જે નલિયાના અહીંયા ભુજ આવીને વસ્યા છે અને નલિયાની બહાર જે પણ લોકો વસે છે તેઓ નલિયાની ચિંતા કરે છે. ત્યારે અમે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે એવો અમારો તાલુકો વંચિત રહેલો છે, જેની સારી સુવિધા નથી મળેલી. એવા બધા માઇગ્રેશન કરીને ભુજ અને વેપાર ધંધા અર્થે પણ અન્યત્ર ત્યાં શિફ્ટ થયેલા છે. તેઓ બધા વર્ષમાં એક વખત સાથે મળીને અને નલિયા ગામની ચિંતા કરે છે અને નલિયાના લોકોનો એકબીજા સાથે મળી અને એકબીજા પ્રત્યે સહકાર વ્યક્ત કરે છે. શિવ આરાધનાનો માસ ગણાતો શ્રાવણ મહિનો હિન્દુ ધર્મશાસ્ત્રોમાં પવિત્ર અને આધ્યાત્મિક ગણાય છે. આ મહિનામાં ભગવાન ભોળેનાથના ભક્તો શિવજીની આરાધના કરી તેમને પ્રસન્ન કરે છે. આ મહિનામાં શિવ ભક્તિ, ઉપવાસ અને તપસ્યાનું સવિશેષ મહત્વ હોય છે. પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે જ કચ્છ જિલ્લો શિવમય બન્યો છે. કચ્છવાસીઓ ઉપવાસ એકટાણાના વ્રત કરી શિવજીની આરાધના કરી રહ્યા છે. ત્યારે કચ્છની 2 જેલમાં પણ પવિત્ર શ્રાવણ માસમાં હર હર બોલેનો નાદ ગુંજી રહ્યો છે. કચ્છની 2 ખાસ જેલ પાલારા અને ગળપાદરમાં પવિત્રતા અને શિસ્તનો સંગમ જોવા મળી રહ્યો છે. ભુજની પાલારા જેલમાં સજા ભોગવી રહેલા 70 જેટલા કેદીઓ અને ગાંધીધામની ગળપાદર જેલમાં સજા ભોગવી રહેલા 80 જેટલા કેદીઓ શ્રાવણ માસ વ્રત કરી રહ્યા છે. કેટલાક કેદીઓ દિવસભર માત્ર ફળાહાર તો કેટલાક કેદીઓ એકટાણા કરે છે. દર સોમવારે વ્રત કરનાર કેદીઓની સંખ્યા અનેક ગણી વધી જાય છે. બંને જેલોમાં જેલ અધિક્ષક સ્ત્રીઓના નેતૃત્વ હેઠળ કેદીઓ માટે તેમના ભોજનના સ્કેલ અનુરૂપ ફરાળની વ્યવસ્થા કરવામાં આવે છે. કેદીઓને ઉપવાસમાં ઉપયોગમાં લેવાતા ગોળ, સિંગદાણા, ફળફળાદી, સૂકી ભાજી, રાજગરાના લોટની રોટલી જેવું ફરાળી ભોજન અપાય છે. ભુજની પાલારા જેલમાં કેટલીક સામાજિક સંસ્થાઓ દ્વારા પણ કેદીઓને શ્રાવણ માસ નિમિત્તે ફરાળી ભોજન પહોંચતું કરવામાં આવી રહ્યું છે. પાલારા જેલ અધિક્ષક, ગળપાદર જેલ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ આ વ્યવસ્થા સુચારુ રીતે ચાલી રહી છે. બંને જેલમાં આવેલ મંદિરોમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે કેદીઓ દ્વારા શિવજીનું પૂજન અર્ચન અને અભિષેક પણ કરાય છે. સમગ્ર જેલ પરિસરમાં શ્રાવણ માસ નિમિત્તે શિવ ભક્તિનો માહોલ છવાયો છે. જેલમાં શિસ્ત પાલન અને સ્વચ્છતાના આગ્રહ સાથે આધ્યાત્મિક પ્રવૃત્તિઓનું આયોજન એવી રીતે કરવામાં આવે છે કે કેદીઓને પોતાના ધર્મ અને સંસ્કૃતિથી જોડાયેલા રહેવાની તક મળી શકે. કચ્છની બંને જેલમાં કરાયેલ આયોજન કેવી રીતે જેલની 4 દિવાલો વચ્ચે પણ આધ્યાત્મિકતા અને માનવીય મૂલ્યોના જતનનું દ્રષ્ટાંત બની છે. આવી પ્રવૃત્તિઓ દ્વારા કેદીઓને હજી પણ સમાજનો એક ભાગ હોવાની અનુભૂતિ થાય છે. ભગવાન ભોળેનાથની ભક્તિ માનવ સુધારણાનું માધ્યમ બની છે. પવિત્ર શ્રાવણ માસમાં શિવ આરાધના અને વ્રત કરવાથી કેદીઓના માનસમાં સકારાત્મક ફેરફાર થાય છે. આ પ્રવૃત્તિઓ તેમને ભૂતકાળના કર્મોના પ્રાયશ્ચિત અને નવા જીવનની શરૂઆતની પ્રેરણાનું સ્ત્રોત બને છે. મહાત્મા ગાંધી આશ્રમ મંગવાણાના બાળકો સાથે નખત્રાણા પ્રાંત અધિકારી સૂરજ સુથારે જન્મદિનની ઉજવણી કરી હતી. સવારે પોતાના સહપરિવાર સાથે ત્યાં જઈને બાળકો સાથે કેક કાપી હતી અને ગાંધી વંદનાના ગીતો, સ્વાગત ગીત, પ્રાર્થના બાળકો રજૂ કરી હતી. પ્રાંત અધિકારીએ બાળકોને સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પણ પૂછ્યા હતા. બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. શિરસ્તેદાર શિવજી પાયણ, નાયબ મામલતદાર અનિલ રાઠોડ, કૈલાશ ચૌધરી સાથે રહ્યા હતા.
રાપરના પૌરાણિક નગાસર તળાવના રમણીય કિનારે આવેલા નાગેશ્વર મંદિરના પરિસરમાં વડ, પીપળા, લીમડા, ખીજડાના વૃક્ષો વિશાળ આવેલા છે. રાત્રે નિશાચર, વડવા, ગોળ અને બગલાના અસંખ્ય માળ આવેલ છે. સાથે અન્ય પક્ષીઓ પણ વૃક્ષો પર પોતાના આસિયાનામાં આશ્રય લઈ બચ્ચા ઉછેર કરી રહ્યા છે. પરિસરમાં આવેલ ચબૂતરામાં તથા તળાવની પાળે આવેલ મેદાનમાં ચણ નાખવામાં આવે છે. મંડળના ખીમજીભાઈ માલીએ જણાવ્યું હતું કે ઝાડ પર વડવા, ગોળ અને બગલાના અસંખ્ય માળા છે. ક્યારેક બચ્ચા જમીન પર પડેલા જોવા મળે છે, ત્યારે તેમની સાર સંભાળ રાખવામાં આવે છે. પક્ષીઓ પ્રત્યે કરુણા સેવા કરી રહ્યા છે. રોયલ સ્પોર્ટ્સ ક્લબ નખત્રાણા દ્વારા સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ મહિનાના સોમવારે સંગીતમય મહાઆરતીનું આયોજન કરાયું હતું. મહાઆરતીમાં અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ઉપસ્થિત રહી ભોળાનાથની આરતી ઉતારી ધર્મ લાભ મેળવ્યો હતો. રોયલ ક્લબની ધાર્મિક ભાવના બિરદાવી હતી. રોયલ સ્પોર્ટ્સ ક્લબના ચેરમેન ચંદનસિંહ રાઠોડની ધર્મ પ્રત્યેની જાગૃતિની સરાહના કરી હતી. આ પ્રસંગે નખત્રાણા તાલુકા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ચુનંદા કલાકારો દેશભક્તિના ગીતો, ભજનો રજૂ કર્યા હતા. તો દર્શક મિત્રો, હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.